કચ્છના રામપર ગામે ફાયરિંગ સાથે મારામારીનો મામલો પોલીસે ગણતરીના કલાકોમાં 24 શખ્સોને દબોચ્યા। ભચાઉના રામપર ગામમાં મારામારી થઈ હતી। પોલીસે હથિયારો સાથે વાહનો કબજે કર્યા। 24 આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। કચ્છના રામપર ગામે ફાયરિંગ સાથે મારામારી થઈ હતી। પોલીસે ગણતરીના કલાકોમાં 24 આરોપીઓને ધર દબોચ્યા છે। ભચાઉના રામપર ગામમાં મારામારી થઈ હતી અને ત્યારબાદ ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું। પોલીસે હથિયારો સાથે વાહનો પણ કબજે કર્યા છે। સીસીટીવીના આધારે પોલીસે આ 24 આરોપીઓ સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે। રાજકોટની સાધના સોસાયટીમાં થયેલા સિલિન્ડર બ્લાસ્ટના મામલે લાઈવ વિડીયો સામે આવ્યો। શુક્રવારના રોજ અશોક રૈયાણીના રહેણાંક મકાનમાં પાર્કિંગમાં રહેલા 2 ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો। પુરવઠા વિભાગ દ્વારા પાર્કિંગ એરિયામાંથી 40 સિલિન્ડર અને ડીઝલ ભરેલા કેરબા કબજે કરવામાં આવ્યા। ગેસ રિફિલિંગની મોટર પણ મળી આવી છે। ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે ગેસ રિફિલિંગ કાળાબજારી સહિતના મુદ્દે ફરિયાદ નોંધાશે। ફરિયાદ બાદ કડક કાર્યવાહી કરવામાં આવશે। સમગ્ર ઘટનામાં 2 વ્યક્તિઓ દાઝી જતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। ફાયર વિભાગ દ્વારા બીયુ પરમિશન સહિતના દસ્તાવેજો આપવા માટે નોટિસ ફટકારી છે। અમદાવાદમાં અજય મોદી ટ્રાવેલ્સના નામે છેતરપિંડી મામલે કાર્યવાહી હાથ ધરાઈ। આરોપી ઉન્નતિ પટેલની ધરપકડ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરાઈ છે। આરોપીએ ક્યુઆર કોડમાં સેટિંગ કરી 33,87,000ની છેતરપિંડી આચરી હતી। આરોપીએ ટ્રાવેલિંગ પેકેજના નામે ગ્રાહકો પાસે બુકિંગના પૈસા મેળવ્યા હતા। બાદમાં કેન્સલ થતી ટૂરના પૈસા પરત આપ્યા ન હતા। ગ્રાહકોએ અજય મોદી ટ્રાવેલ્સનો સંપર્ક કરતા સમગ્ર મામલો બહાર આવ્યો। અજય મોદી ટ્રાવેલ્સ દ્વારા સમગ્ર મામલે ફરિયાદ નોંધાવવામાં આવી હતી। પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી આરંભી છે। વૈભવભાઈ પટેલ કે જેઓ ગાંધીનગરની ફ્રેન્ચાઇઝી લીધી હતી અજય મોદીના, જે ક્યુઆર કોડ હોય એ અજય મોદીનો હોય અને પૈસા જે કંઈ પણ આવે, જે કંઈ પણ એમાં ફ્રેન્ચાઇઝીમાં ટૂરનું થાય કે ફ્લાઇટનું બુકિંગનું થાય, એ તમામ પૈસા અજય મોદીમાં આવવા જોઈએ। એના બદલામાં એમણે એ ક્યુઆર કોડ સાથે એક સેટિંગ કરી અને પોતાના એક્સિસ બેંકમાં 38 લાખ રૂપિયા 38,97,184 બારોબાર ટ્રાન્સફર કરી લીધા। એ બાબતે એમને જે કમિશન પેટે લેવાના હતા 5,10,000 એ વાળી અને બાકીના પૈસાની અહીંયા ગુનો દાખલ કરવામાં આવેલો છે। નકલી ચલણી નોટ મામલે ક્રાઇમ બ્રાન્ચે વધુ એક આરોપીની ધરપકડ કરી છે। સુરતના ભાવેશ ગજેરાને પોલીસે ઝડપી લીધો, જે નવેમ્બર 2025 દરમિયાન આ કૌભાંડ સાથે સંકળાયેલો હોવાનું સામે આવ્યું છે। આરોપી દ્વારા નોટો છપાયા બાદ ગ્રાહકો શોધી કાઢવાની બાંહેધરી આપવામાં આવી હતી અને અમદાવાદના એક વ્યક્તિ સાથે 40% કમિશનના સોદા અંગે પણ માહિતી મળી છે। પોલીસ મુજબ આરોપી 20 લાખ રૂપિયાની નકલી ચલણી નોટ આપવાની ખાતરી આપી હતી। હાલ તેની સુરતથી ધરપકડ બાદ કોર્ટમાંથી 6 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે। તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપી પોતાના મિત્ર સાથે સત્યમ યુગ ફાઉન્ડેશન ગયો હતો, જ્યાં મિત્રની પત્ની સારવાર માટે દાખલ હતી। હાલ પોલીસે નકલી નોટોના ઉપયોગ અંગે તપાસ હાથ ધરી છે અને કસ્ટમ વિભાગ પાસેથી પાર્સલ સંબંધિત માહિતી પણ માંગવામાં આવી છે। જ્યારે નોટ છપાઈ જશે ત્યારે બજારમાં ભરતી કરવા માટે કમિશનથી ગ્રાહક ભૂતિ આપશે તેવી એને બાંહેધરી આપેલી હતી અને તે પણ કાવતરાના એક ભાગમાં મહત્વની ભૂમિકા એને ભજવેલી હતી। આરોપીને સુરત ખાતેથી અત્રે તપાસ અર્થે લાવી અને ધરપકડ કરવામાં આવેલી છે અને નામદાર કોર્ટમાં રજૂ કરી અને દિન 6ના રિમાન્ડ મેળવવામાં આવેલ છે। મોરબીમાં વાંકાનેરના અરણી ટીંબા ગામે અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી। કોઈ પાષાણ હૃદયની અજાણી મહિલાએ પોતાની નવજાત માસૂમ બાળકીને ત્યજી દેતા રખડતા પ્રાણીઓએ તેને ફાડી ખાધી હોવાનું બહાર આવ્યું। નિસહાય હાલતમાં ફેંકી દેવાયેલી આ માસૂમ બાળકીનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી છે। લોકો સતત આ મહિલા પર ફિટકાર વરસાવી રહ્યા છે। સ્થાનિક લોકોને જાણ થતાં જ વાંકાનેર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને આ કરુણ ઘટના અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી। કચ્છના રાપર તાલુકાના મોટી હમીરપુર ગામે મંદિર ચોરીનો ભેદ ઉકેલાયો। ચોરી મામલે પોલીસે 2 આરોપીઓને સકંજામાં લીધા છે। હમીરપુર ગામમાં થોડા દિવસો અગાઉ થયેલી મંદિર ચોરીની ઘટના, જે બાદ પોલીસ એક્શનમાં આવી
આ બનાવે સમગ્ર વિસ્તારમાં હડકંપ મચાવ્યો હતો, કારણ કે મંદિરમાંથી કિંમતી આભૂષણોની ચોરી કરાઈ હતી. ઘટનાની જાણ થતાં જ આડેસર પોલીસ હરકતમાં આવી અને તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન પોલીસે ટેકનિકલ તેમજ માનવ સૂત્રોના આધારે 2 શંકાસ્પદ ઈસમોને ઝડપી પાડ્યા હતા. કડક પૂછપરછ કરતા આરોપીઓએ મંદિર ચોરીની કબૂલાત આપી દીધી હતી. પોલીસે તેમની પાસેથી ચોરાયેલા સોના ચાંદીના આભૂષણો પણ કબજે કરી લીધા છે, જે મંદિરમાંથી ચોરાયા હતા. જેમાં જે 2 લોકો છે, એક છે પાંચાભાઈ વિભાભાઈ કોળી અને બીજો જે છે જાવેદભાઈ આદમભાઈ કાંચી. એ બંને લોકોએ આ જે મંદિર ચોરીના બનાવોને અંજામ આપેલ હોય એવી હકીકત મળેલ હતી, જેના આધારે એ લોકોને આડેસર પોસ્ટ વિસ્તારથી જે છે પકડી પાડવામાં આવેલ છે. કેન્સરની સારવાર બાદ સાજા થઈને મોરબી પરત ફરેલા ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાનું સ્વાગત કરાયું. તેમના સ્વાગતમાં એક ભવ્ય રેલીનું આયોજન કરાયું હતું. ઉમા ટાઉનશીપ ખાતે આવેલા ઉમિયા માતાજીના મંદિરે મહાઆરતી કરવામાં આવી. ત્યારબાદ આ રેલી દરબારગઢથી શરૂ થઈને ગ્રીન ચોક, નહેરુ ગેટ, રવાપર રોડ થઈને બાપા સીતારામ ચોક ખાતે પહોંચી હતી, જ્યાં એક મહાસભા યોજાઈ હતી. સંસ્કૃત વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા મંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. ભવિષ્યમાં કોઈ પણ જગ્યાએ વિકાસના કામો ન અટકે તે માટે સૂચન કરાયું હતું. આગામી તાલુકા પંચાયત, નગરપાલિકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં ભાજપના તમામ ઉમેદવારો જીતશે તેવો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો. ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાના સ્વાગતમાં ભવ્ય કાર્યક્રમમાં મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ સહિત સંગઠનના હોદ્દેદારો હાજર ન રહેતા રાજકીય ચર્ચાનું બજાર ગરમ થયું છે. હવે મારું પોલીસ ડિપાર્ટમેન્ટ તો કામ કરશે, પણ હું અઠવાડિયે એકવાર રાઉન્ડ મારીશ. ક્યાંય પણ આવું હોય છે તો મારું ધ્યાન દોરજો. ક્યાંય પણ ખોટા કામ હશે, ક્યાંય ભેરસેર હશે તો મારું ભારતીય જનતા પાર્ટીની કાર્યકર્તાની જવાબદારી સરકારની ઇમેજ બનાવવાની. અહીંયા એવું કાંઈ પણ હોય તો મને ફોનથી ધ્યાન દેજો. પણ અમારે ઓચિંતાની ગાંધીનગરમાં જે એક મિટિંગ આવી, એટલે પ્રદેશના હોદ્દેદારો એટલે મોહનભાઈ પણ અપેક્ષિત હતા, દુર્લભજીભાઈ એક વિશેષ એમાં અપેક્ષિત હતા, હું પણ એમાં અપેક્ષિત હતો. એટલે જેટલા મોટા બધા અધિકારીઓ હતા અને પ્રદેશના અધિકારીઓ હતા એ બધા જ અમે કમલમની અંદર ગાંધીનગર મિટિંગમાં હતા, એના કારણે ઉપસ્થિત નથી. બાકી ભારતીય જનતા પાર્ટી, કાંતિભાઈ, અમે બધા જ એક જ છીએ. આખું ભારતીય જનતા પાર્ટીને કોઈ ક્યાંય તકલીફ જ નથી. વલસાડ જિલ્લાના દરિયા કિનારે આવેલા મગોદ ગ્રામ પંચાયતના પૂર્વ મહિલા સરપંચના પતિ વિરુદ્ધ વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ છે. તલાટીએ દાખલ કરાવેલી આ ફરિયાદમાં પૂર્વ મહિલા સરપંચ સંધ્યા પટેલના પતિ દીપેશભાઈ પટેલ વિરુદ્ધ ગ્રામ પંચાયતના બોગસ સહી સિક્કા કરી અને બોગસ દસ્તાવેજો ઉભા કરી એક ખાનગી ફાઇનાન્સ બેંકમાંથી ₹10 લાખની લોન લેવાનું કૌભાંડ આચર્યું હોવાનો આરોપ મુકાયો છે. વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા જ પોલીસ તાત્કાલિક હરકતમાં આવી અને પૂર્વ મહિલા સરપંચ સંધ્યા પટેલના પતિ દીપેશ પટેલની તાત્કાલિક ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધો છે. જેમાં તલાટી કમ મંત્રીના ખોટા સિક્કા મારી ખોટી સહી કરવામાં આવેલી હતી. એ સહી કરીને વાપી ખાતે આવેલ ફાઇનાન્સ બેંકની અંદર આ દસ્તાવેજો રજૂ કરી 10 લાખથી ઉપરની લોન મેળવવામાં આવી હતી અને મકાન જે પત્નીના નામે કરેલું એ પત્નીના નામનું મકાન ત્યાં મોર્ગેજ કરીને લોન લેવામાં આવી હતી. એ બાબતે ફરિયાદ દાખલ થતા હાલમાં જે માજી સરપંચ છે દીપેશ પટેલ, એની પોલીસ ધરપકડ કરી છે.